અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 15 જેટલા લોકો આગની ચપેટમાં આવ્યા હતા. ઘટનામાં 9 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્તોને મણિનગર એલજી હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત રેપિડ એક્શન ફોર્સના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં 1 મિની ફાઇટર, 2 વોટર બાઉઝર, 2 બોલેરો રેપિડ ઇન્ટરવેન્શન વ્હીકલ તેમજ 1 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા અને આસપાસના વિસ્તારમાં વધુ નુકસાન ન થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોના ખબર અંતર માટે પહોંચ્યા હતા. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનો તેમજ ઇજાગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા છે, જેઓએ આ ફેક્ટરી ચલાવવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી, પરંતુ મંજૂરી નહીં મળતા ગેરકાયદે જ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. ત્યારે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં અત્યારે જે ઇન્સિડન્ટ અહીંયા બન્યું છે, આ ઇન્સિડન્ટમાં અત્યારે આપણે સ્થળ તપાસ કરવાનું, આ તમામ આપણને 3:30 વાગે લગભગ જે છે એ ફાયરના કોલ મળ્યા પછી ઇમિડિયેટલી ફાયરના ટીમ અહીંયા સ્ટાફ સાથે એ અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બારૂદનું ફેક્ટરી જેવું અહીંયા જે છે ઓપનમાં આ કેનાલના સાઈડમાં કરવામાં આવતું હતું. અત્યારે આ જે છે એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે. અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જે ઇન્જ્યોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી છે. એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે. એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું ચકાસ.